ન્યૂઝ 7 ઇન્ડિયામાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। કોંગ્રેસ ભાજપની મિલીભગતથી 2500 કરોડનું કૌભાંડ, હીરા જોટવા અંગે શું બોલ્યા ચૈતર વસાવા? જેવા ગુરુ તેવા ચેલા, જેવા બાપ એવા બેટા, એટલે બાપ દીકરા ભેગા મળીને કૌભાંડ થાય છે। આ જ છે ગુજરાતની વાસ્તવિકતા। સવારે બેસો કોંગ્રેસની પાર્ટીમાં ખાઓ અને ભાજપની થાળીઓ ભાઈ ભાઈ મિલીભગત મળીને કૌભાંડો આચરતા હોય છે તેવી શંકા વ્યક્ત કરવામાં આવી રહ્યું છે। તેવા ગંભીર આરોપ મૂકતા આમ આદમી પાર્ટીના નેતા ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ ગુજરાત માત્ર 71 કરોડના નહીં 2500 કરોડથી વધારે કૌભાંડો બહાર નીકળશે તો નવાય નહીં। કોને કૌભાંડ કર્યા છે તેની વાત કરવી છે। ન્યૂઝ 7 ઇન્ડિયામાં તમારું સ્વાગત છે। હું છું પરમાર ભગીરથસિંહ। થોડો સમય પહેલાં બચુ ખાબડ અને તેના દીકરા મનરેગા કૌભાંડનો ગુનો નોંધાયો હતો। તેને લઈને તેમના દીકરાની ધરપકડ પણ કરવામાં આવી હતી। તેમાં દર્શન પટેલ ટીડીઓની પણ ધરપકડ કરવામાં આવી હતી। સાથે સાથે કોંગ્રેસના નેતા હીરા જોટવા, મુરલીધર એન્ટરપ્રાઇઝ અને જલારામ એન્ટરપ્રાઇઝ દ્વારા આ કંપનીને કોન્ટ્રાક્ટ આપવામાં આવી રહ્યો, પણ કંપનીએ કામ કર્યું નથી, માત્ર બિલો બનાવી દીધા, પોતાના ખિસ્સા ભરીને પોતે દીકરાઓના ખિસ્સા ભર્યા છે અને જનતા હજી એ જ સ્થાને જોઈ રહ્યા છે કે જનતા પોતે સુધી ક્યારે કામ આવે છે, પોતે ક્યારે સહાય મેળવે છે તેની રાહ જોઈને બેઠા છે। જનતાને ક્યાં ખબર છે કે અહીંના નેતાઓના ખિસ્સા ભર્યા છે, નેતાઓના મોટા ભરાય છે, નેતાઓની થાળીમાં પીરસાય છે, જનતાની થાળી ખાલી જ રહેવાની છે। કોંગ્રેસના નેતા હીરા જોટવાના કૌભાંડ ઉપર આરોપ લાગ્યા છે, તેને લઈને ધરપકડ પણ કરવામાં આવી હતી। ત્યારબાદ આમ આદમી પાર્ટીના નેતા ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા તેમને ચીમકી ઉચ્ચારી હતી કે આંદોલન નહીં માત્ર 71 કરોડનું કૌભાંડ છે તેને લઈને નહીં, પરંતુ 2500 કરોડનું બહાર નીકળી શકે તેમ છે। તે પણ સીબીઆઈ, તેમાં ઈડી તપાસ કરે, ટેક્સ વિભાગના અધિકારીઓ તપાસ કરે તો તપાસ કોણ કરે છે? આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા એ અવાજ ઉઠાવ્યો હતો ત્યારે હીરા જોટવા દ્વારા તેમને પણ ચીમકી ઉચ્ચારવામાં આવી હતી। તેમની પાસે કેસ કરવામાં આવી છે। ગુજરાતમાં ના થયો હોય માનહાનિનો કેસ કરવામાં આવ્યો છે અને ચૈતર વસાવા ચૂપ રહ્યા નથી। શું કહી રહ્યા છે ચૈતર વસાવા તે પણ સાંભળી લો। આ હતા ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા। તેમણે માંગણી કરી છે કે સીબીઆઈ દ્વારા તપાસ કરવામાં આવે, ઈડી દ્વારા તપાસ કરવામાં આવે। જોવાનું તો એ રહ્યું કે સીબીઆઈ ઈડી તપાસ કરે છે કે ભાજપ અને કોંગ્રેસની મિલીભગત ચાલતી રહે છે। બ્યુરો ચીફ પરમાર ભગીરથસિંહ, ન્યૂઝ 7 ઇન્ડિયા।